નાનકડી વાતની યાદી થાય છે. વાતો મેં કીધું ને ઘણી બધી છે. અનેક દાખલા મારી જોગમાં અહીંયા મેલડીના બોલે છે. અહીં સાહેબ કે કોઈ દીકરી આવીને કદાચ આંખોડું પાડ્યું હશે ને કે મારી શેર માટીની ખોટ છે, તો મારી જોગમાં અહીંયા તાપીના કાંઠાવાળી મેલડી એની શેર માટીની ખોટ કદાચ પૂરી કરી આવી છે. એ સાહેબ કદાચ કોઈ દવાખાને છે ને કોઈ ગણગણતી ડોટ મૂકીને અહીંયા આવીને કીધું છે કે માડી જીવને અને જમને વાત થાય છે. પણ મારી તારો બાળક છો એ મારી તાપીના કાંઠા વાળી મેલડી. સાહેબી દવાખાને ધક્કા ખાજાને ઘણા બધા દાખલા મારી જોગમાં યા તાપી કાંઠાની મેલડી ના બોલે છે સાહેબ. અડધી રાતનો મધર ભાંગ્યો છે, 12 નો ટકોરો થયો છે. અને કદાચ નો ભૂલતો હોય તો માતાજીના નોરતા હતા. અડધી રાતનો મધર ભાંગ્યો છે, નો ભૂલતો હોય તો માતાજીના નોરતા હતા. નવરાત્રીની માલિપા રાતે 12 ના ટકોરે હવા વેદની નાગણી બનીને મારી જોગમાં અહીંયા મેલડી ઉતરી સાહેબ અહીં તાપી કાંઠો. અને જયારે બેઠક હોય ત્યારે આપ બધા વિડીયોમાં જોતા જઈશો. માતાજી આવે એટલે મુકા ભુવાના હાથમાં જ રમતા હોય. તેથી કઈક મારી જોગમાં અહીંયા મેલડીને ટકોર કરવાની છે કે મારા મુકલા ભગતના ચોકની માલિપા માતાજીની નવલી નવરાત્રી આલી જાય છે ને 12 નો ટકોરો છો ને મારી જોગમાં અહીંયા મેલડી આવ્યા છે ને મુકા ભુવાના હાથમાં રમે છે. અથળીની માલિપા લઈ દૂધ પાયું માતાજી જોગમાં અહીંયા માને રમાડ્યા, બધાના દર્શન કરાવ્યા. બરોબર 3:30 પોણા 4 નો સમય છે ને બરોબર માતાજીને વિદાય લેવાનો હાથમાં લી સમય છે. એટલે હાલતા હાલતા હાથમાં લ્યું ઉતરતા ઉતરતા માતાજીએ ફેણ માંડી ડંખ માર્યો હાથમાં સાહેબ. મુકા ભુવાના હાથમાં ડંખ માર્યો એટલે દાઢું બેહી ગઈ, લોહી નીકળી ગયું. મેં કીધું ને સાહેબ એનો ભાવ છે ને નિખાલસ છે. ડંખ માર્યો ને એટલે આદમી સમજી ગયો કે મારી મેલડી મને કઈક કહેવા ઊભી રહી ગઈ છે, મારી જોગમાં મને કઈક વાત કરવા ઊભી રહી ગઈ છે. બાકી ડંખ મારે નહીં. મારી જોગમાં મેલડી કોઈ દાડો ડંખ મારે નહીં, પણ કઈક વાત ઊભી રહી ગઈ છે. કઈક મેલડી આજે આ મહિનાના માતાજીના નોરતા છે ને નોરતાની માલી પર મને કઈક કહેવા ઊભી રહી ગઈ છે. બરોબર 3:30 પોણા 4 નો સમય, 4 નો ટકોરો માતાજીને જવાનો. હાલતા હાલતા માતાજીએ ડંખ માર્યો. હાથમાં ડંખ માર્યો એટલે બળદરા ઉપડી. હાથમાં બે આંગળીની માલી પર દાઢું બેહી ગઈ. એટલે બધા સેવકોએ કીધું પેલો દવાખાને વિયા જાય. મુકા ભુવા કે દવાખાને તો જવું નથી, કોઈ દાડો નહીં. આજ મારી જોગમાં આવી મને ડંખ કેમ માર્યો? 3:30 પોણા 4 નો ટકોરો બરોબર હું કઈ નવરાત્રી માંથી જઈને આવેલો ને રાતે 4 વાગે મુકા ભુવાનો ફોન આવ્યો. આમ હું એનો ગુરુ છું. 4 ના ટકોરે મારા ફોન આવ્યો, ગુરુ બોલો ને ભાઈ. માતાજી આવ્યા, રેમા માતાજીના નોરતા છે, મારી અથળીમાં દૂધ પીધું, પણ હાલતી વેળાએ અત્યારે આ સમયે મને ડંખ મારતા ગયાનું કારણ કાંઈ? મને દશ નથી ઉજતી, મને ઉજાડતી નથી મેલડી. મારી કઈ ભૂલ પડી ગઈ
મારી કઈ વાત રહી ગઈ? તેથી મારી જોગમાયા મેલડીએ વાતું ભેગી કરવા હાટું થઈને જોગમાયાએ મંડાણ માંડ્યું છે ને સાહેબ. આ ઓટો નહોતો, માતાજીની સગી અને ન્યા દીવો માતાજી મેલડીનો કરતા મહાણીનો છે. એટલે બેને કીધું બેન ભુવા અત્યારે 4 વાગ્યા છે, વાંધો નહીં, કાંઈ ઉપાધિ જેવું બની કે ઉપાધિ જેવું ગુરુ કાંઈ નથી. તો મેં કીધું 1,500 મેલડીની લ્યો તો ચાલુ ફોને કીધું એટલે મેલડીએ 1,500 આપી. એટલે એને કીધું ભૂલી જાવ ડંકને. હવે મને કે ગુરુ પણ કાંઈ, અરે મારે વાલા અત્યારે ભૂલી જા ને, કાંઈ ન થાય, મેલડીની 1.5 છૂટી ગઈ છે. અત્યારે 1.5 છૂટી ગઈ છે, મેલડીની ખમા થઈ ગઈ છે, અત્યારે મૂકી દે વાતને, ભૂલી જા, તને કાંઈ ન થાય. મને કે ગુરુ બધા ઉપાધિ કરે છે, મેં મેલોડીની 1.5 છૂટી છે એટલે પછી એને પૂરું થઈ જાય. હું એકવાર મોઢામાં લઈએ બોલું ભુવા પૂરું થઈ ગયું એટલે એની વાત પૂરી હોનાની થઈ ગઈ છે. ચાર રઘોરે સાહેબ તેથી બુધેલ મારી ઘેરે જઈને એનું માતાજી મેલોડીને પૂછું મળી આ ડંખ દેવાનું કારણ હું તેથી કીધું હતું તાપીના કાંઠે હું તાપી કાંઠિયાવાળી તો થઈને બેઠી છું, પણ મારે એને રજવાડું દેવું છે ને મહાણના મોરિયાની થઈને મારે ત્યાં બેહવાનું છે. મારા ગાંડિયાને હજી અધૂરું છે, મારા ગાંડિયાને હજી અધૂરું છે, મારે મેલડીને પૂરું કરવાનું છે. હું મેલડી સૌ જો મદરીએ તોફાનમાં જોઈશે લઈ જઈને જો રેઠો મૂકી દઉં ને તેથી તો દુનિયાની મારી પાસે તાપીના કાંઠે મને મેલડીને કોઈ તણ તાયમ ન કરે. અને પછી મારે આવવાનું થયું, મંદિરે અમે બેઠા હતા એટલે વાત થઈ અને પછી ભુવાને કીધું ભુવા કદાચ જો મેલોડી ભેગું કરતી હોય તમારો જે ભાવ છે ને, આ જગ્યાનો રાજા તો કદાચ મારી તાપીના કાંઠાવાળી મેલોડી છે, એ પણ આનો ચોકીદાર થઈને જો કદાચ મારી મહાણના મોરિયાની મહાણી અહીંયા નો બેહી જાય ને તેથી તો જગતના ચોકની માલિપા મારી મહાણી નો હોય બા. સાહેબ નવરાત્રી પૂરી થાય ન થાય લગભગ છેલ્લા નોરતે દશેરાના દિવસે આ ઝાડના થળિયાની માલિપા હવા હાથનો કાળોતરો થઈને મારી જોગમાં અહીંયા બેઠી ગઈ નથી આ જગ્યા મૂકી. હવા હાથનો કાળોતરો નાગ બની એના થળિયાની માલિપા બેઠી મારી જોગમાં અહીંયા. આના વાતના સાક્ષી બેઠા છે ને એના વિડીયો ફોટા બધું છે. એ કદાચ મારો ગાંડિયો આહુડું પડે ને જો અહીંથી એને રેઠો મૂકીને જાવ તેથી દુનિયાની માલિપા મારી ગાંડિયાની ભક્તિની મહાણી નો હોય બાપ. એનો વ્યવહાર છે ને આ બધા એને માને છે, બધા એને પૂંજે છે, બધા એને ભજે છે. પીપરના થળીએ બેઠીને મારી જોગમાં અહીંયા વ્યવહારો તો ખાલી મારા મુકલા ગાંડાનો એકનો, એટલે હું એકની તે બાકી કોઈની નહીં. મારા મુકલા ગાંડાની એકની જ હું. મારો મુકલો કદાચ મને આંગળી સીધે અને 3જી કલાકે જો ત્યાં નો પહોંચી જાવ તેથી જગતના ચોકની માલિપા હું મહાણી નો ભાવ.
પાછો હાવ ઓટલો કર્યો ને ખાંભી લઈ આવ્યા ને બેહાડી દીધા ને એવું કાંઈ છે નહીં હું પાછું સાહેબ. હાવ કાંઈ સિંદોરીઓ પાણો કરી અને એને છોકરીને બેહાડી દીધું એવું કાંઈ નથી. એના પ્રમાણ લેવા તો હું બેઠો હતો સાહેબ. ભુવાને ચોખવટ કરી હતી. ભુવા કદાચ જો મહાણી આજ બેલ બોલીને વાત કરીને મંડાણ જો પૂરા કરતી હોય ને તો હું તને નિશાન માંગુ ને તને નિશાને ઉતરે તો હું મેલ લઈને બેહાડું ન બેહાડું. તેથી મારી મહાની મેલડી પાસે 3 નિશાન માંગ્યા હતા ને મેલડી કે કદાચ 3 નહીં 300 કદાચ મારા ભેખ માગીને જો ઉતરતા એ નિશાને ઉતરતા પાછી પડું તેથી મહાણી નો હોબા. જેથી મંડાણ માંડ્યું ને તેથી મારી મેલડીને બોલી કર્યું મારી કદાચ કોઈ રોતો આવે ને કદાચ તાપીના કાંઠાવાળી બેઠી છે એનું પગથિયું સડે ઈ પેલા તારું પગથિયું આવે ઈ પગથિયાના દાંત કઢાય તો અમે માનીએ કે અમારી મહા